હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વાડીમાં હોય એવા રંગોલી વાલ બનાવીશું। એના માટે અહીંયા અમે 1 વાટકી જેટલા વાલ લીધા છે। એને આપણે હવે ઓવરનાઇટ પલાળી લઈશું। પછી એમાં આપણે પાણી એડ કરીશું। હવે આપણે આને કુકર રાખીને ઓવરનાઇટ પલાળી રાખીશું। તો હવે આપણે રંગોલી વાળ રાતે પલાળ્યા હતા એમાંથી આપણે અહીંયા હવે એમાં પાણી બદલી લીધું છે અને બીજું ચોખ્ખું પાણી એડ કરીને એમાં થોડું મીઠું એડ કરીશું। હવે રંગોલી વાળને આપણે બાફી લઈશું। પછી આપણે ગેસ ઓન કરીશું અને કુકર રાખીને આપણે હવે 2 વિસલ વગાડી લઈશું। હવે એના વાલ માટે આપણે એક ગ્રેવી કરવાની છે। એના માટે અહીંયા મેં 2 નંગ ટામેટાં લીધા છે। તો ટામેટાને આ રીતે સમારી લઈશું અને અંદર 3 નંગ જેટલા લીલા મરચાં લીધા છે એ પણ સમારી રહ્યા છે। હવે આપણે આ ગ્રેવીને મિક્સરમાં પીસી લઈશું। હવે આપણા વાલ બફાઈ ગયા છે તો આપણે એનું પાણી કાઢી લઈશું। આ રીતે કાણાવાળા સાધનમાં આપણે સૌપ્રથમ કાઢી લઈશું વાલને। હવે આપણે ગેસ ઓન કરીશું અને વાલનો વઘાર કરીશું। એના માટે અહીંયા અમે એક તપેલી લીધી છે। એમાં આપણે 4 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। તો આપણું તેલ ગરમ થઈ ગયું છે। એમાં આપણે વઘારનું મરચું એડ કરીશું। એક ટીચોપ જેટલો અજમો એડ કરીશું જેથી આપણને વાલ પચવામાં સરળ રહે। પછી થોડી આપણે એમાં રાઈ એડ કરીશું, સહેજ જીરું એડ કરીશું, મેથી મસાલો એડ કરીશું અને લાસ્ટમાં હિંગ એડ કરીશું અને આપણે અહીંયા લીમડો એડ કરીશું અને એક નાની વાટકી જેટલો ચણાનો લોટ એડ કરી। અહીંયા તમારે વાલ હોય એ રીતે તમારે અહીંયા ચણાનો લોટ લેવાનો। હવે ચણાના લોટને 2 મિનિટ જેટલો શેકાવા દેવાનો। 2 મિનિટ શેકાઈ જાય પછી એમાં ટામેટાની પ્યુરી એડ કરીશું। પછી અહીંયા ગ્રેવીને બરોબર સૌપ્રથમ ચડવા દઈશું, પછી જ એમાં મસાલા એડ કરવાના છે। તો આપણું લોટ અને ગ્રેવી શેકાઈ ગયું છે। એમાં આપણે 1 વાટકી જેટલી છાશ એડ કરીશું। પછી એમાં આપણે 1 વાટકી જેટલું પાણી એડ કરીશું, પછી હલાવી લઈશું। હવે એમાં અડધું લીંબુ નીચવીશું। પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। અડધી ટેબલસ્પૂન જેટલી હળદર એડ કરીશું। 1 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું એડ કરીશું। પછી એમાં થોડો ગોળ એડ કરીશું। તમારે જે રીતે ગળ્યું ખાવું હોય એ રીતે તમે ગોળ એડ કરી શકો છો। પછી આપણે બધું હલાવી લઈશું। અહીંયા અમે થોડું પાણી એડ કર્યું છે, ઘટ લાગતું હતું એટલે તમારે જે રીતે ઘટ લાગે એ રીતે તમારે પાણી એડ કરવાનું। હવે આ બધું આપણે એકવાર ઉકાળી લઈશું। પછી એમાં ટીચોપ જેટલો આમચૂર એડ કરીશું। હવે આપણે એમાં વાલ એડ કરીશું। હવે પાછું આપણે બધું હલાવીને બરોબર ઉકળવા દઈશું 5 મિનિટ સુધી। તો આપણા વાલ હવે બનીને રેડી થઈ ગયા છે। એને આપણે હવે સર્વ કરીશું। તો આપણે વાલને
ભાત સાથે સર્વ કરી દીધા છે. તમે આને પરોઠા સાથે પણ ખાઈ શકો, રોટલી પણ બનાવી શકો. તો તમને મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવો. અમારી ચેનલ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.